સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં સવારના 11:30 વાગ્યા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને અમે નીકળીએ છીએ ક્યાંક બહારે જવા માટે. પપ્પા અહીંયા એમના બૂટ વરી બોક્સમાં ને એમાં પેક. આ બાંધો શું કામ છો? એમાં બાંધવાની જરૂર ન હોય કાંઈ. અને બસ હમણાં તો જે ઘરની હાલત થઈ છે, એટલો બધો આડો ઓવડો ને રમણ ભમણ થઈ ગયો છે, કોઈ વસ્તુ નથી મળતી મને ઘરમાંથી. આ હમણાં પણ જોવો ખાલી અહીંયા કૃપા બસ પંખામાં હવા ખાય છે. બોલ કંઈક, હવે કેટલા વાગે નીકળવાનું? બધા અમારા ઘરનો એક નિયમ છે, બધા તૈયાર જ હોય છે ઓલવેઝ, પણ કોઈ નીકળે જ નહીં. હું બહારે જઈને હું થાકી જાઉં, મારો બધો અહીંયા રેડી પડ્યો હોય, પણ કોઈક વસ્તુમાં મને બધાની તો આપણને કપડા સાચવવાના ન હોય, કપડા પહેરીને એનો આનંદ ઉઠાવો. તો હું તો ઘરમાં નવા જ પહેરું છું. આ બધા કપડા રાખી દે, બહારે જાય તો જૂના જૂના કપડા પહેરે. પછી કપડા શું કબાટમાં રાખવા માટે લીધા છે. તો બસ અહીંયા પણ આપણો આ બધો સામાન પડ્યો છે, છાસ બાસ ને ઈ. અહીંયા તમે રેડી છો કે હજી વાર છે? તો બારે હાલો. તું રેડી? મમ્મી એ રેડી? બધા રેડી? તો બધા રેડી જ છે. હજી જોવો કૃપા રૂમમાં ગઈ છે અને બસ છાસ પીને નીકળી આપણે. તો બસ ગાઈસ નીકળી ગયા છીએ અને રતનાલ પહોંચવા આવ્યા અને આપણે હમણાં જઈએ છીએ ગાંધીધામ. તો સગાઈ માટેની ને બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે સ્પેશિયલી જઈએ છીએ શોપિંગ માટે. અને શોપિંગમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની શોપિંગ હશે. તો બસ જોઈએ હવે. ઓલમોસ્ટ 12:11 થઈ છે, 12:15 વાગે છે. કેટલા વાગે પહોંચશું અને કેટલા વાગે પાછા આવશું? કૃપાના ડાન્સ ક્લાસ પણ છે પાછા આજે સાંજના કેટલા 8 વાગે. તો એ કહે છે કે 6:30-7 વાગે આપણે વળી પાછા ઘરે પણ આવી જઈએ. અને બેન બસ હમણાં અહીંયા સૂઈ ગયા છે, પાછળ મમ્મી પપ્પા અને આપણી ગાડી. તો મમ્મી અહીંયા થેપલા કાઢે છે, પપ્પા છાસ મિક્સ કરે છે. શરમાય છે કે વિડિયો ના લે. અમારા ઘરમાં રોજ બધા વિડિયો લેવા જ ના દે, દીપને લેવું છે. અને મારા થેપલા આયેલા, 2 થેપલા આપણે ખાવાના છે. સવારના આપણો નાસ્તો ને કાંઈ મેળ પડ્યો નથી ખાસ. છૂંદો બૂંદો લીધો છે તો બસ થેપલા ને છાસ, બાકી ઉપર સેલડી બેલડી પી લેશું. દઈ દે હલી આકડું આપ રોલ ડાઉન કરીને રોલ કરીને દે. પકડ. કૃપાને મારો ન ભાવે, મગર તારું નહીં, હું કોઈનું ના ખાઉં. બસ ગાઈસ, હવે અહીંયા શેરડીનો ઓર્ડર આપ્યો છે એટલે ફટાફટ 4 ગ્લાસ શેરડીનો રસ પીને અમે લોકો નીકળી જશું. અને બાય ધ વે આપણે જઈએ છીએ દાગીના લેવા માટે. મારા માટે બી લેવું છે થોડું ઘણું અને ભાભી માટે પણ લેવાનું છે. તો ભાભી પણ આવશે અને અમે પણ અહીંયાથી જઈએ છીએ, તો ભેગા થઈને પછી ત્યાં શોપિંગ કરશું. તો બસ આપણો અહીંયા શેરડીનો રસ બની ગયો છે. કૃપા આખો તું તો જગત લઈ લે, અમે તને બહુ ભાવે ને. અહીંયાથી જ લેતા આવો, અહીંયાથી જ લેતા આવો. તો હું બહુ જો ભીમ જેવો હોત ને તો આટલો ઝીણો ન હોત, ભીમ જાડો. ના તું ખાસ તો ઘણો જો. કાઈ ઘણો નથી ખાતો. તારી ખોરાક એ તો કઈ કેવું જ ના પડે. ભાભી કહેતા કે આ 10 ગ્લાસ શેરડી ભેગી પી જાય. 10 ગ્લાસ શેરડી પી જાઉં. ભાભીએ કીધું તું વોમિટ ન થાય મને. હું માણસ છું, જનાવર નથી, ગાય ભેંસ નથી. ભાભીએ કીધું તું 10 ગ્લાસ શેરડી પીવાય, મસ્તી હોય. કોઈ મસ્તી માણસ ન કરી શકે. આજે પૂછશું બરાબર. 10 ગ્લાસ શેરડી થોડા પીવાય કઈ. આ તો પાણીએ 2 ગ્લાસ હું માંડ પી શકું. 5 ગ્લાસ તો પી જાય. બસ મમ્મીને અહીંયા ફોન ચાલુ એઝ ઓલવેઝ. શેરડી એના હાથમાં છે, શેરડી પછી પીશે, પેલા ફોન કરશે. યસ, મમ્મીએ ભાભીને કોલ પણ કરી નાખ્યો છે કે તૈયાર રહે તો દીપ એમને તેડવા પણ જશે. અમે લોકો ડાયરેક્ટ અત્યારે જ્વેલર્સની દુકાને પહોંચીએ છીએ અને દીપ તેડવા જશે પછી. એટલે ભાભી આવી શું કામ કે હમણાં ફૂલ આપણને ઓલવેઝ લેટ જ હોય છે. એટલે હવે કારણ કે મને છે ને 6:30 ઘરે મતલબ 6:30 અહીંયાથી નીકળવું છે, તો હું 8 વાગે ઘરે પહોંચું અને પછી હું ડાન્સ ક્લાસીસ જઈ શકું. એટલે અને મને એવો લાગે છે કે ડાન્સ ક્લાસ 110% ખોટા થશે. હા એવું શક્ય બોલાય કે શું કામ કે મોડો તો આપણને. મને તો હવે ઈ પણ પ્રશ્ન છે કે જે દિવસના સગાઈ હશે ને તો આપણે 2-4 કલાક રહીને પહોંચશું. હમણાંથી બોલે છે બસ સાચે અને ખબર જ છે. અને સાચે જો પછી સાચું પડ્યું ને તો પછી મોટું આટલું થઈ જશે. તો ઈ તો તમને સમજવાનો હોય ને. હું શું સમજુ? બધા તૈયાર હોય તો ઘરમાંથી બહાર તમે નીકળો જ નહીં તો શું થઈ શકે? હું
હું તો કામ જ છું કે ને મારો પછી વિડિયો મમ્મીએ પાછું જ્યારે બહાર જાવ ત્યારે મમ્મીને કપડા ધોવાનું તૈયાર છું પણ કામ કરે બેટી તો કેમ મમ્મી નહીં બોલ ખબર હાલ પડે? તો કઈને કોડ દે તો સામે રિટર્ન જવાબ દો. રોજ નથી શું જવાબ દે ઈ રોજ નો થઈ જશે બધા આ દીપ છે ને એક નંબર નો વર્તરાય માણસ છે. બર્થરાયની વાત નથી તો કપડા ન ધોય ને મતલબ તૈયાર થઈને બેઠી હોય કૃપાને કે જલ્દી કર મમ્મીએ અમે લેટ તૈયાર છીએ. કરાવ્યો જ નથી પેલા તો. લેટ નથી મમ્મી ને કરાવ્યું પપ્પાએ લેટ જ નથી કરાવ્યો. પણ એ લેટ તો તે કપડા કરાવ્યો. ધોય પછી કપડા સુકાવે ઓ કરે તું આગળ ધ્યાન રાખજે કે અડાડી બડાડી ન દે. આ બધી જગ્યાએ ગાડીઓ આવે છે. તો બસ અહીંયા મમ્મીને કૃપા જોવે છે પપ્પાને હું અહીંયા છીએ અને હું હવે જાઉં છું તેડવા માટે. તો બસ મમ્મી પપ્પાને ઉતારી દીધા છે અહીંયા સોનીની દુકાને અને બસ હું હવે જાઉં છું અદિતિને તેડવા માટે. એને ફોન કરવો પડશે શું કામ કે ઓલમોસ્ટ 2 વાગ્યા છે. એ રેડી થઈ ગઈ હોય તો સારું, બાકી તો આપણો આજે પણ કામકાજ એવો જ છે ખાધા પીધા વગર. અને એમણે કીધો જમવાનો ને પણ હવે બધો એટલો ફાસ્ટ ને એટલો છે કે ભાઈ આપણને એનો પણ મેળ પડ્યો નહીં. રેડી? હા ક્યાં પહોંચ્યા? બસ ગાંધીધામ. આમને હમણાં મેં ઉતાર્યા એ બચી ગઈ. અરે મમ્મીને ને કૃપાને એમને ઉતાર્યા અહીંયા સોની પાસે અને હું હવે આવું છું તને તેડવા. એ જોતા થાય ને એટલી વાર. મેડમને આપણે ભેગા લઈ લીધા છે. બાય ધ વે રેડી હતી એમાં ના નહીં. હવે આમ જો હવે શર્મા શું? અરે આમ જો ગાડી બાડી હું કચ્છીમાં નહીં ગુજરાતીમાં બોલ. નહીં બોલો કૃપા જેમ તારો નથી. કૃપા તો મને વેઇટ કરાવે, તે વેઇટ કરાયો નહીં. એ એક સારો પ્લસ પોઈન્ટ છે મારા માટે. અને હજી તો આપણે શું કહેવાય સ્ટાર્ટિંગ થયો છે ને આ જો ખીચામાંથી આપણા નખપાલીસ શું નીકળે છે. આ સોરી નેલ પોલિશ નહીં, આને શું કહેવાય? લિપસ્ટિક. સોરી ભાઈ સોરી. ગાડીને બધો ભેગો હાલતો હતો ને એટલે યાદ ના આવ્યો, ખબર ન પડી હું નખપાલીસ બોલી ગયો. ગાડી હલાવવાની ઈચ્છા? અને નખપાલિશ? અરે નેલ નહીં બોસ, લિપસ્ટિક. સોરી લિપસ્ટિક. નખપાલિશ એટલે કોણ? લિપસ્ટિક નખપાલીસ એટલે નખમાં રંગવાનું જે આવે ને કહેવાય નખપાલિશ? આ ઈ એક જ થયો. ને નખપાલિશ નખ પોલિશ હોય. નેલ પોલિશ હોય, નેલ પોલિશ. અરે અહીં નખ બોલે નખ. નખ નહીં હા નખ. યાર બેઠા નહીં યાર સાથે. ગાડી હલાવવાની ઈચ્છા? ના જરાય નહીં. તો બસ મમ્મી હવે છોડો તો એટલે ધ્યાન દ્યો. હવે તને કઈ પીવો છે? ના ઈ મમ્મી હિતો ને તો ઈ તો હવે ભાઈ કચ્છ છે યાર. શેલડી કે કઈ પીવે તો કે અચ્છે જ નથી હલાઈને. તો તું છોકરી જ છો. તું કેવી રીતના હલાવસ? બેસ્ટ હલાવું. હે હું બેસ્ટ હલાવું. બરોબર. તારી પાછળ હું બેઠો છું એટલે મને ખબર છે. બાય ધ વે મમ્મી જેમ આના પણ 2 નામ છે ચોપ થયો ને નહીં ચોપ થયો. ને ક્યાં નામ છે એ તું તારા મોઢે જ બોલ તો માણસોને આઈડિયા આવી જાય. હું હમણાં વિડીયોમાં જ્યારે મેં ફોન કર્યો ને ત્યારે તો હું અદિતિ બોલ્યો હતો અને બીજો પણ એક નામ છે આનો અનિતા નામ છે. તો જો ક્યારેક અમારા કે મમ્મીના કે કોઈકના મોઢામાંથી અનિતા નામ નીકળે તો તમે સમજજો કે આ સેમ જ પર્સન છે, અલગ પર્સન નથી. સાચી વાત ને? તો આ 2 નામ રાખવા પાછળનો શું રીઝન? મારે 3 બર્થડે પર છે. ઓહો ભાઈ. તો હવે મારા 2 નામ હોય કે દીપ અને દીપિયો કે દીપુડો કે એવો કંઈક રાખી તો થાય. આ તો અનિતા ને અદિતિ ને બર્થડે પણ 3 એટલે કેટલા 3 વાર ખર્ચો કરાવીશ મને કેક નો? હે બર્થડે સેલિબ્રેશન કરવાનું પસંદ નથી. શોખ નથી. હાલો સારો ખર્ચો બચ્યો. એકલો વ્લોગિંગ કેમ કરું, એકલો ગાડી કેમ હલાવું, બેદારનાથ હાલ્યો જાઉં. હાલો હોય તને અહીં સામે નેરો પ્લીઝ દીપ. તો તું હાથમાં લે કેમેરો તો થાય કઈ. બાકી તો હવે મને મારી રીતે ચલાવવું પડશે ને. દીપ કોર હોય અહીં સચી. મમ્મી આ દીપ મુકો તારે આવ નહીં હલા પી ગયા. તો કાંઈ નહીં, હું તો બરોબર ગાડી હલાવું છું. તું ખોટા નાટક કરસ. જોતા એવો તો કાંઈ કરતોય નથી જેટલા તારા નાટક છે એટલા. દીપ આમ સચી માલે નિયો મુકો પસંદ ના એડો મને. શું કર્યો મેં? આ ઉતરો ખાલી નેરો માય મમ્મી કે નો ચાપ નેરી. કોની મમ્મી? તમારી મમ્મી ન કહું શું છું. કહીશ મમ્મી? ગાડી નો ડે હાથ મેની છે. તો કોણ મમ્મી હલાવે ગાડી કે કૃપા હલાવે? બસ મે આચો. બરોબર. આ મેં શર્ટ છે ને 2 દિવસ પહેલા લીધો છે અને આજે મેં ડાયરેક્ટ એનો ઓપનિંગ કરી નાખ્યો. એમ આપણે કબાટમાં કપડાં રહે ને આપણે પસંદ જ નથી. કપડાં શેના માટે છે કે લ્યો ને પહેરો. એ ભાઈબંધ હતો વાટી ગયો જો.
ગ્રેન્ડ વિચારો એ હાલ શું ઉતરશું કે હજી વાર છે? બંધ કરો ને આ હાલ તો તાડિયા રાખી દઉં ને આવા મને હમણાંથી બોલો ખીચામાં નખાવે છે આ વિચાર કરો સાવ અંદર ક્યાં તને લિપસ્ટિક ની જરૂર છે હાલો ના હા હાલો હાલો ઉતર વેલી ઉતર અને બસ હમણાં બપોરના 2:30 વાગ્યા છે તો આમ બિલિયનર જેવો લાગુ છું શર્ટ મારો નથી તો બસ મિત્રો હવે બધા અહીંયા રિંગમાં ગોટે ચડ્યા છીએ કઈ લેશું રામ જાણે પસંદગી આજે થાય તો સારું 3:30 વાગે છે હજી સુધી નવડા મળ્યા નથી બોલો હવે નકા બધી લઈ લે રોજ આમ પહેરીને નીકળશે ઘરમાંથી બહાર લૂંટી જશે આમ કર અરે આમ કર બસ હમણાં 4:45 વાગ્યા છે અને હજી અહીંયા બસ આ જ કામ ચાલુ છે કેટલા વાગશે ખબર નહીં તો બસ આપણો નાસ્તો પણ આવી ગયો છે સેન્ડવિચ ને સમોસા હાથ ધોવામાં શરમ તો મને હાથ ધોડાવી દે આમ પી એમાં કાંઈ એવો ન હોય કાંઈ અને બાકી ગાઈઝ વરસાદ જોવો શું ચડ્યો છે આખો ઢોરી નાખ્યો મારો પકડતા બોટલ બસ હવે હાથ દોડાવી દે વેલી જરાક ધર્મના કામ કર તો કંઈક પુણ્ય મળશે બસ દોડી નાખ્યો મિનરલ વોટરથી હાથ ધોઈએ છીએ વિચાર કરો ગાઈઝ સાવકારીની કોઈ કમી નથી પૈસાની મફતનું મળેલું છે મફતનો શું હવે યાર પણ નથી તો ક્યાંથી કાઢું મમ્મીને કે કૃપાને પૂછી લે તો હવે આનો ફોન ખોવાઈ ગયો છે મારા પાસે ક્યાં છે આ જોઈ લે हाँ एक आयरो हाँ अंजी पर्स में है मम्मी जे पर्स में है टेंशन न गनो कहीं तारो मोबाइल नहीं खोई दे તો યસ ગાઈઝ અમે લોકો બસ જ્વેલરી બધી લઈને નીકળ્યા અને બસ આ ગાંધીધામના રસ્તાઓમાં છીએ મસ્ત વરસાદ પડે છે ઓ માય ગોડ ને આ દીપ પપ્પા મમ્મી આપણી જ્વેલરી તો બતાવ તો બસ મિત્રો આપણે પાછા આવી ગયા છીએ આપણા શહેર ભુજમાં અને હમણાં વાગા છે રાતના 10:50 અને બધો કામ આપણો પતી ગયો છે ઓને પણ આપણે ત્યાં ડ્રોપ કરી દીધી એના ઘરે અને બસ હવે એમણે ઘણો બધો કીધો જમવાનો ને બધો પણ આપણે બધો નાસ્તો બાસ્તો કરીને ત્યાંથી નીકળી ગયા કે ક્યાં આવે એમને હેરાન કરવા આપણે જમવા બેસત તો બહાર એમના આપણે વગાડી નાખે ને કૃપા કહે છે ખીચડી ખાઈ લઈએ પણ હવે ખીચડી બધો ક્યાં આવે મમ્મી ઘરે જઈને બધો બનાવશે એના કરતા તો હવે આપણે અહીંયા ક્યાંક નાસ્તો બાસ્તો કે એવું કંઈ ખાઈ લઈએ યાર પાણી તો ને યાર દીપ તો અત્યારે અમે લોકો પાઉંભાજી માટે ભાજી લઈ આવ્યા ને ભાજી અહીંયા જ છે ક્યાં ગઈ આખી ગાડીમાં ભાજીની બહુ સુગંધ મસ્ત મને ફૂલ ઈચ્છા થાય છે ને તો ફાઇનલી ભાઈ આવી ગયા છે કેટલા રૂપિયા થયા હિસાબ તને દેવાનો 75 બે આપણે બ્રેડ લીધી છે ઈ કે નાની કે મોટી મેં કીધું નાની બે ઓ આમાં પોલાઈટ ની નથી આમાં મેંદાવાળી ખપે જે નુકસાન કરે ઈ આપણને ભાવે છે પાછળ દેતા અને હોવા બાકી આ એક પાઉં નો પતરો પપ્પાને પાઉં ભાવે એટલે સાતલપુર તો પાઉં કઈ મોંઘા હતા બાપા 5.5 રૂપિયાનો એક પાઉં 50 રૂપિયાનો એક પત્રો થયો છે ને આ પત્રો 20 રૂપિયાનો છે કેટલાનો? આ 75 થયા એટલે કેટલા થયા પછી તું 50 પછી 75 25 રૂપિયા એકના સો યસ ગાઈઝ અહીંયા ઓ માય ગોડ પાણી તો જોવો યાર લિટરલી અહીંયા આટલો બધો વરસાદ પડી ગયો ખરેખર આટલો તો ગાંધીધામ ને આદિપુર ને ત્યાં પણ નતો ને ભુજમાં અહીંયા આ એરિયામાં તો લાઇટ્સ પણ નથી હવે અહીંયા લાઇટિંગ ઘરે પાછા આવી ગયા છીએ અને હમણાં વાગા છે 11:30 આપણો જમણવાર ચાલુ થઈ ગયો છે પાઉંભાજી મેં આ રિંગ્સ પણ પહેરી લીધી ઇવન આ આપણે બ્રેસલેટ લીધો છે એ પણ પહેરી લીધો ને હું આ ઘર પહેરીને જે ફીલ આવે છે આયો માલ ને નાખો ગોડાઉન ને કે વખાર્યા એવો કામકાજ કર્યો છે પહેરીને જ રાખીશ કારણ કે જો તિજોરીમાં રાખશો ને તો એમને એમ પડ્યો રહેશે તિજોરી લોકર એમાં એમને એમ પડ્યો રહે નકર તો બેસ્ટ છે કે પહેરીને રોજ જોઈએ માણું